આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ને અડીને મલ્લા તલાવડી વિસ્તારમાં માટી ખાલી કરીને આવતા એક હાઈવે ડમ્પરમાં આગ લાગી છે। ઇલેક્ટ્રિક લાઇટનો વાયર અડી જતા જ આગ લાગી હોય તેવી પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે। આમોદ નગરપાલિકાનું ફાયર શોભાના ગાંઠિયા સમાન છે। આમોદ તાલુકામાં આગની ઘટના જ્યારે પણ બને ત્યારે ફાયર માટે તંત્રએ વલખા મારવા પડે છે। માટી ખાલી કરીને આવતા હાઈવેમાં આગ લાગી હોય તેવી માહિતી સામે આવી છે। સદનસીબે મોટી દુર્ઘટના અટકી છે। શું નામ તમારું? અનિલભાઈ ગિરીશભાઈ રાણા। શું ઘટના બની? ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી। હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે। ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર। ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી। ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી। અંદાજિત કેટલું નુકસાન હશે ગાડીને? આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન ખરું।